ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। તરણકુંડમાં ગુરુવારે સાંજે ભારત અફઘાનિસ્તાન વચ્ચેની મેચ જોતા સુરત પાલિકાના અધિકારીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા, ત્યારે સિંગણપોરની જનતા તેમજ સુરત મનપાના વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે મીડિયા કર્મચારી સાથે મળીને દરોડા પાડ્યા હતા। આ દરમિયાન વિડીયો રેકોર્ડિંગ ઓન રાખતા દારૂની બોટલો, નોનવેજ અને ભાગતા અધિકારીઓ કેમેરામાં રેકોર્ડ થઈ ગયા હતા। દારૂની પાર્ટી કરનારા અધિકારીઓમાં પંકજ ગાંધી સિનિયર ઇન્સ્પેક્ટર, તેજસ ખલાસી સેવિંગ ઇન્સ્પેક્ટર, પિનેશ સારંગ ઇન્સ્પેક્ટર, અજય સેલર ઇન્સ્પેક્ટર, સંજય રેતીવાલા કોન્ટ્રાક્ટર, સ્વિમિંગ કરવા આવેલો એક સભ્ય સાથે વોચમેન હતો। આ તમામ ક્લાસ 3 ઓફિસરો અને કતારગામ સભ્ય સ્વિમિંગ પુલના લોકો દ્વારા પાર્ટી કરતા રંગે હાથ ઝડપાયા હતા। ગઈકાલે સાંજના 8:30 વાગ્યાના અરસામાં સિંગણપુર પોલીસને પોલીસ કંટ્રોલ રૂમ તરફથી એક સૂચના મળેલી કે સિંગણપુર વિસ્તારમાં આવેલ એસએમસીના સ્વિમિંગ પુલમાં અમુક કર્મચારીઓ મહેફિલનું આયોજન કરી અને દારૂનું સેવન કરે છે। જે મળેલ બાતમી ખરેખર તો આ બાબતે કોઈ મીડિયાના કર્મચારી તરીકે ઓળખ આપનાર વ્યક્તિએ પોતે આ જગ્યાએ આ લોકોને કર્મચારીઓને મહેફિલ માણતા વિડીયો રેકોર્ડિંગ કરેલું અને વિડીયો જે છે એ સોશિયલ મીડિયામાં વાયરલ કરેલો અને વાયરલ વિડીયોમાં પણ એ બોલતા સંભળાય છે અને સ્થાનિક કોર્પોરેટર નરેન્દ્રભાઈને બોલાવે છે। નરેન્દ્રભાઈએ જ આ કંટ્રોલ રૂમમાં ફોન કરેલાની હકીકત તપાસ દરમિયાન જાણવા મળેલ છે। જે વર્દી આધારે સ્થાનિક સિંગણપુર પોલીસ સ્વિમિંગ પુલ ખાતે ગયેલી, જ્યાંથી એક પંકજભાઈ જોશી નામના કર્મચારીની નશા કરેલી હાલતમાં મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરેલી અને અન્ય જે 4 કર્મચારીઓ જે છે એ પણ આ સ્વિમિંગ પુલમાં ઇન્સ્ટ્રક્ટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ હતા, જેમના વિરુદ્ધ મહેફિલ અંગેનો ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરેલ છે। સાહેબ, અંદર કઈ મુદ્દામાલ પોલીસને હાથ લાગ્યો કાંઈ? પ્રથમ દ્રષ્ટિએ જે વિડીયોમાં જે છે એમાં દારૂની બોટલ અને અન્ય ચીજવસ્તુઓ જણાય છે, પરંતુ જ્યારે પોલીસ ગઈ ત્યારે આવા કોઈ સ્થળ ઉપર આવી કોઈ ચીજવસ્તુઓ હતી નહીં, પણ આરોપીઓને હાલ અટક કરેલ છે અને અટકાયત દરમિયાન આરોપીઓની પૂછપરછ કરી અને મુદ્દામાલ ક્યાં સગે વગે કર્યો એ દિશામાં તપાસ હાથ ધરી બાદ કોર્પોરેટરે 100 નંબર ડાયલ કરીને આ ઓફિસરોને પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા। જે રૂમમાં પાર્ટી થતી હતી તે રૂમનો દરવાજો પોલીસ આવ્યા બાદ ખોલવામાં આવ્યો હતો, તેમ છતાં રૂમમાં પડેલી દારૂની બોટલ અને ગ્લાસ ત્યાંથી ગાયબ થઈ ગયા હતા। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।